ડીસામાં બનાસ નદી પર નવો સબમર્સિબલ બ્રિજ બનશે 23.33 કરોડના ખર્ચે નિર્માણ પામશે 10મી વધુ ગામોને મળશે સીધો રસ્તો ડોલીવાસથી માલગઢ જતા બનાસ નદી પર સબમર્સિબલ પુલ મંજૂર થતા માલગઢના પૂર્વ સરપંચ શ્રવણકુમાર પરમાર અને માલગઢ ગ્રામજનોએ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરાયો હતો ડીસા શહેર અને આસપાસના ગામોના લોકો માટે મોટા સમાચાર છે રાજ્ય સરકારે માલગઢ ડોલીવાસ ડીસા શહેરને જોડતા માર્ગ પર બનાસ નદી પર સબમર્સિબલ બ્રિજ બનાવવાની મંજૂરી આપી છે આ પુલ 23.33 કરોડના ખર્ચે બનશે આ બ્રિજથી માલગઢ કુંપટ વડાવળ વીડી સાંડિયા સોતમલા ખેતવા વાહરા ડેડોલ અને ઢેડાલ ગામના હજારો લોકોને સીધો લાભ થશે હાલમાં આ ગામના લોકોને ડીસા પહોંચવા લાંબો રસ્તો કાપવો પડે છે આનાથી સમય અને પૈસાનો વ્યય થાય છે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આ પ્રોજેક્ટનો વિગતવાર રિપોર્ટ સરકારમાં રજૂ કર્યો હતો સરકારે તેને મંજૂરી આપી દીધી છે આ બ્રિજથી તમામ ગામો ડીસા શહેર સાથે સીધા જોડાશે લોકોની મુસાફરી સરળ બનશે આ બ્રિજની ખાસ વિશેષતા એ છે કે તે ચોમાસામાં પણ કાર્યરત રહેશે આનાથી આસપાસના ગામોનો ડીસા સાથેનો સંપર્ક જળવાઈ રહેશે શિક્ષણ આરોગ્ય અને રોજગારીની સેવાઓ સુધી લોકોની પહોંચ સરળ બનશે સ્થાનિક લોકોએ આ પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્ય પ્રવીણ માળીનો આભાર માન્યો છે આ બ્રિજ વિસ્તારના વિકાસમાં મહત્વનું સીમાચિહ્ન બનશે લોકોના જીવનધોરણમાં સુધારો થશે ડીસાવાસીઓ હવે પ્રોજેક્ટના ઝડપી અમલીકરણની રાહ જોઈ રહ્યા છે હું પરમાર શ્રવણકુમાર વિગાજી માજી સરપંચ માલગઢ છેલ્લા 2012થી લગાવી અને 2022 સુધી 10 વર્ષ સતત જે ડીસા ડોલીવાસથી માલગઢનો ક્રોઝવે રોડ માટે અમે સતત મહેનત કરી અને આ મહેનતનો રંગ આપણા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ ખૂબ મહેનત કરી અને આપણા યશસ્વી મુખ્યમંત્રી સાહેબની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સહયોગથી આજે જે ડીસાથી માલગઢનો ક્રોઝવે એ સબમર્સિબલ બ્રિજના રૂપાંતરમાં કરી ને 23 કરોડ 23 થી 24 કરોડની આજુબાજુ જે મંજૂરી આપી છે એનાથી અમારા માલગઢ ગામના યુવાનો માતાઓ બહેનોને ખૂબ સરળતા રહેશે આમાં લગભગ અમારા આજુબાજુના 10 થી 12 ગામ જેમ કુંપટ માલગઢ લોરવાડા એવા ઢેડાલ જે 10 થી 12 ગામને બહુ સુખ અને સુખાકારી જે કે બહુ અકસ્માતો થતા હતા એમાંથી બહુ મોટી રાહત મળશે તો આપણા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે હું માજી સરપંચ તરીકે અને માલગઢ ગામ વતી એમનો ખૂબ ખૂબ આભાર અને આભારી છું